जिसके जहाँ महा मतलब माँ, जिसकी महिमा शिव से साक्षात जुड़ता हो, उसकी महिमा का गुणगान हम नहीं कर सकते। बाकी जो महिमा कर रहे ये भवनाथ महादेव कितने वर्ष कितने મહાદેવ હર મિત્રો આપ તમામ મિત્રોને જૂનાગઢના આપણે ભવનાથ તળેટી અંદર હાલ ઊભા છે ગુરુ દત્તે ચોક અને મહાશિવરાત્રિ મહાપર્વ આપણે મિત્રો ગુજરાતની અંદર આપણે 4 પ્રકારની રાત્રિ ઉજવતા હોય છે। પહેલી પ્રથમ વાત કરીએ તો એક મોહરાત્રિ તરીકે ઉજવે આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ, બીજી આવે છે કાળરાત્રિ આપણે જે કાળી સુદેશ હોય એ, અને આપ સૌની પ્રિય એવી નવરાત્રિ અને દેવાધિદેવ મહાદેવની એટલે કે હાલ આપણે શિવરાત્રિની અંદર હાલ આપણે જૂનાગઢની અંદર હાલ છીએ અને ભવનાથ તળેની અંદર અત્યારે ભવ્ય આનંદ મેળો પણ લાગેલો છે અને ટ્રાફિક તમે મારી પાછળ જોઈ જ રહ્યા છો, બંને બાજુ ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે અને અહીં ગુરુ દત્તાઈ જે ચોક છે તે ચોકની એક્ઝેક્ટ સામે જ અત્યારે હાલ આપણે ઊભા છીએ અને આપણે ભવનાથ મહાદેવને દર્શન માટે અત્યારે હાલ જઈ રહ્યા છીએ અને જે માનવ મહેરામણ છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ। તો મિત્રો વિડીયોમાં ખાસ બન્યા રહેજો, ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, આગળની જે કાંઈ વ્યવસ્થા છે તે તમને જણાવું છું। તો આપણે ભવનાથ મહાદેવના એક્ઝેક્ટ મંદિરની સામે જ અત્યારે હાલ ઊભા છે। ઘણા જ બધા દર્શનાર્થીઓ જે આવતા હોય તે દર્શન કરી અને ઘણા સામા પણ મળે છે અને ઘણા દર્શનની ભીડ પણ લાગી છે। તો મિત્રો જે અહીં જે શાહી સ્નાન જે કરવામાં આવે છે તે શાહી સ્નાન છે તે અહીં જે નાગા સાધુ છે તે અહીં કરે છે। તો ત્યાં મરઘીકુંડ છે, મહાદેવની સરસ મજાની સ્થાપના છે, અત્યારે ઘણી બધી ભીડ જામી છે, બંને બાજુના તમે સ્ટોલ તો જોઈ જ રહ્યા છે અને ટ્રાફિક પણ ઘણી જ બધી છે ને બંને બાજુ સ્ટોલ પણ ફૂલ છે। તો સામેની તરફ આપણે જોઈએ તો કેમેરામેનને વિનંતી કરી કે ત્યાં જુઓ અત્યારે ટ્રાફિક મિત્રો આપણે ભવનાથ મહાદેવ છે એમની એક્ઝેક્ટ સામેની તરફ જ છે અને સામેની તરફ તમે જોઈ રહ્યા છો ત્યાં મરઘી કુંડ છે। આપણે ભવનાથ મહાદેવના દર્શન કર્યાના ઘણી અનુભવી છે। બાજુમાં તમે જુઓ છો તો મરઘી કુંડના દર્શન માટે આટલી બધી ભીડ જામી છે। અહીંયા જે સનાતની ધર્મની જે કોઈ ભાવ ભક્તો જે આવતા હોય તે દર્શન માટે અત્યારે ઘણા બધી ભીડ જામી છે। બાઇક ક્યાં જવું ધોરાજી ભગવાન શિવના દર્શન માટે બધાને કેવું આનંદ આવે છે, મરઘી કુંડના દર્શન માટે જઈ રહ્યા છે। તો આ રીતે જો ભાઈ ભક્તો સનાતની ધર્મની અલ્પેશભાઈ આપણે હારે જ છે અને બ્લોગિંગ કરી રહ્યા છે, કેવી મજા આવે છે? બહુ મજા આવે છે। મહાદેવના દર્શન કરીને તો એવું લાગે કે સાક્ષાત આપણે આશીર્વાદ મેળવી લીધા છે અને ધન્યતા અનુભવી। મંદિરની પણ એટલી બધી સજાવટ કરવામાં આવી છે સરસ મજાનું અને મરઘી કુંડના દર્શન માટે જઈ રહ્યા છે તો જોડાયેલા। તો આ કુંડમાંથી સાધુ બ્લોક થઈ જાય છે ગાય આપણે તો એ આ કુંડ છે તમે જોઈ શકો છો એટલે આપણે જોવા ટાઈપમાં ફોટો મારો બે તો મિત્રો આપણે મહાદેવના તો દર્શન કર્યા છે, એક્ઝેક્ટ બાજુમાં જ મરઘી કુંડ આવેલો છે। તો મિત્રો અહીં જેટલા પણ દિગંબર સાધુ છે, જેટલા પણ જે સાધુ છે તે આમની અંદર શાહી સ્નાન કરવા માટે શિવરાત્રિના દિવસે મધ્યરાતે એટલે કે રાત્રે 12 વાગ્યા પછી રવેડી કાઢવામાં આવે છે અને રવેડી કાઢી અંદર બધા સાધુઓ ડૂબકી લગાડતા હોય છે। તો એ જ આપણે મરઘી કુંડના આપણે હાલ અત્યારે દર્શન કરી રહ્યા છીએ। ઘણી બધી ભાવિ ભક્તો જે કોઈ આવ્યા હોય તે પણ અત્યારે હાલ દર્શન કરી રહ્યા છે। તમે મારી પાસે ભીડ પણ અત્યારે હાલ જોઈ રહ્યા છો અને આ રીતે એમની પ્રતીક્ષા કરી મહાદેવના દર્શન કરી ત્યારબાદ સામે નીકળે છે અને સરસ મજાનો જો આજનો મરઘી કુંડ છે તો આગળની વ્યવસ્થા જણાવો। અને એક્ઝેક્ટ એની બાજુમાં મુરગી કુંડ આવેલો છે। એમાં એવો મહિમા કહે છે કે સાધુ સંતો જે અહીંયા મહાશિવરાત્રિને દી રવેડી નીકળે છે તો અદૃશ્ય થઈ જાય છે। તો બાપુ તેના વિશે सदियों पुराने 1204 ईस्वी से इष्टदेव महादेव जो है हमारे शिव की भव मंदिर ये स्वयं भू स्थापित है और ये गौरी पार्वती के नाम से ये जो कुंड है
जो आदि शक्ति जिसे कहते हैं जन, जिसकी प्रवृत्ति से हम सारा संसार और ये पृथ्वी चलता है, ये जन कल्याण और मोक्ष गति को प्रदान करने के लिए कुंड साक्षात आज तक है। और पहले भी हजारों लाखों वर्षों से हमारे ऋषि मुनि ये तपस्थली यहाँ गिरनार पर्वत से जो माउंट दिख रहे हैं आपको, इस माउंट पे दर्शन किए, तप किए, तपस्या करने का फलस्वरूप आज पूरे पृथ्वी लोक पे जो सुख शांति और ये पर्यावरण देखने को मिल रहा है, ये ऋषि मुनि के तपों का फल है। और सदियों पुरानी जो ये हमारे इष्ट देव महादेव है, ये कुल देवता पूरे संपूर्ण प्रकृति के हैं, पृथ्वी के। कोई जातिवाद ये बाद में बना हुआ है, ये जातिवाद से इनका कोई लेना देना नहीं है। और जो आप आध्यात्मिक स्थल पे आप आए हैं, भवनाथ महादेव का मंदिर है, ये स्वयं भू है और ये सदियों से है। अनादिकाल पहले भी था, अनादिकाल बाद भी रहेगा। और ऐसे आदि शक्ति जगह पे, तपस्थली आस्थावान जगह पे आकर के अभी आपने देखा सरकार कितनी अच्छी तरीके से विकास कर रही है। यहाँ पे उड़न खटोला बनाए मोदी जी का ये जो दिशा है इस धर्म की और स्थल, पवित्र स्थल, पर्यटक स्थल, जिससे कि समाज और राष्ट्र का कल्याण करने के लिए इनका विकास अगर करते रहे निरंतर, तो आप सबका शौहरत बढ़ता रहे और पूरा विश्व में विख्यात, जैसे हमारे शिव जी का नाम संपूर्ण इष्ट देवों में आता है, वैसे ही नाम चलता रहे। आप सबके लिए भी खूब मंगल कामनाएं। शिवरात्रि के शुभ पावन अवसर पर कहना चाहूँगा कि आप सबका कुलदेव इष्ट देव महादेव हैं और महादेव कहते हैं अपने मातृ सेवा, पितृ सेवा, अतिथि सेवा। जो अपने माँ बाप की सेवा करता है वह संपूर्ण सेवा के पात्र हकदार होता है। अपने माँ बाप की आज्ञा का पालन करे और राष्ट्र रक्षा के लिए अपना स्वच्छ भाव रख करके पवित्रता से जीवन यापन करे। और हर हर महादेव, हर हर महादेव। અને આપણે जिसके जहाँ महा मतलब माँ, जिसकी महिमा शिव से साक्षात जुड़ता हो, उसकी महिमा का गुणगान हम नहीं कर सकते। बाकी जो महिमा है भगवती का मिलन, एक दूसरे जैसे एक जीवन दूसरे कन्या से आप विवाह करके आते हैं, महाशिवरात्रि वह शिव की वह महान रात्र है जिसकी अनंत महिमा है। शिवरात्रि के स्वरूप में लक्ष्मी, पार्वती और शिव के रूप में पूजा जाता है। भगवान का कहना का मतलब होता है कि आज के दिन माँ पार्वती का विवाह भी સાધુજન ન કહી શકાય। શિવરાત્રિ એટલે શંકર ને પાર્વતી ના લગ્ન संपूर्ण कष्टों को दूर करने वाली रात्रि को महाशिवरात्रि कहते हैं। આપણે કહીએ કે ભજન, ભક્તિ અને ભોજન એ ત્રણેયનો पवित्रता और संयम के साथ तीनों होना चाहिए। भजन भी पवित्रता से होता है, मन पवित्र होगा तो भजन सफल होगा। और भक्ति भी तृप्त, जब आत्मा तृप्त होगी, काम वासना તો મિત્રો આપણે મરઘી કુંડના તો સરસ મજાના દર્શન કર્યા છે। આજે પવિત્ર શિવરાત્રી છે, તમે ઘણા બધા શ્રદ્ધાળુઓ જોવો છો, ઘણા બધા અત્યારે ભાઈ ભક્તો જે છે તે અત્યારે હાલ આવી રહ્યા છે। અને આપણે જોવો છો કે આ મરઘી કુંડની જે પ્રતિક્ષા છે તે અત્યારે હાલ ચાલી રહી છે। ઘણા બધા દર્શન આપણે મહાદેવના તો દર્શન કર્યા। સરસ મજાનું જે મરઘી કુંડ છે અત્યારે ઘણી બધી ટ્રાફિક થઈ ગઈ છે અને અંદર જોવો છો તો બધા સિક્કા પણ નાખતા હોય છે। અને આ એક પવિત્ર મહાશિવરાત્રિ તમે જુઓ છો તો આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે અત્યારે ભવનાથના દર્શન માટે ઘણી બધી ભીડ, અને તમે જુઓ છો કે છેક સુધી અત્યારે પ્રતિક્ષા મરઘી કુંડની ચાલી રહી છે। તો આગળના આપણે દર્શન પણ કરીશું। તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો
મિત્રો આપણે ભવનાથ મહાદેવના દર્શન કરી હાલ આપણે જૂના અખાડા જે 10ના અખાડા માટે આ તમે જૂનાગઢમાં આવો તમને મોટી જબર એક શિવલિંગ જોવા મળે છે ભવનાથ મંદિરની એક્ઝેક્ટ પાછળ જ છે. તો એ શિવલિંગ જે 10ના અખાડા છે ત્યાં જે દિગંબર જે સાધુ છે તે ત્યાં હાલ રહેતા હોય છે. અને આ બાજુ તમે જુઓ ને તો આ રીતના જે સાધુ સંતો જે આવતા હોય છે તે તેમના ધૂણા ધકાવીને અત્યારે બેસતા જણાય છે. તો મિત્રો એ ધૂણા માથે જે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ અન્નક્ષેત્ર કોઈ ચાલુ હોય અને આજુબાજુનો ઠીક અને આ જે ગિરનારની મિત્રો વાત કરીએ તો ગિરનાર તો પોલો છે એની અંદરથી કેટલા સાધુ સંતો કે એની અંદરથી અહીંને તો કણે કણમાં શિવ વસે છે. તો જો આ રીતના બધા ધૂણા નાખી અને અત્યારે હાલ બિરાજમાન છે 10ના અખાડાનું જે ગુરુ દત્તાઈ ભગવાનનું સરસ મજાનું જે મંદિર છે ત્યાં દર્શન માટેની પણ ઘણી બધી ભીડ અત્યારે હાલ જામી છે. અને આપણી સાથે જો મિત્રો પણ જોડાઈ ગયા છે. ક્યાંથી આવો છો તમે? અમદાવાદથી ભાઈ. અમદાવાદથી શેખ સુધી મહાશિવરાત્રીનો આનંદ લેવા માટે વધારે ક્યારે આવ્યા હતા? અને આજે સવારે જ આવ્યા. અને કેવો આનંદ થાય છે દર વખતે આવો છો? આનંદ હર વખતે એક જ છે ભોલે બાબાની દયા છે ના હોય ત્યાંથી પહોંચી. તો મિત્રો સબસ્ક્રાઇબ માહિતી આપી અને મહાદેવ થેન્ક યુ મહાદેવ. તો મિત્રો આ રીતે બધા મિત્રો મળતા રહેશે અને ઘણું બધું જોવો છે ને તો આટલું ઘણું બધું અત્યારે ટ્રાફિક જામ થઈ ગયું છે 10ના મકડાની બહાર અત્યારે હાલ આપણે છીએ અને આગળની જે કંઈ વ્યવસ્થા છે તે તમને વિડીયોમાં જોવા મળશે. તો મિત્રો ખાસ કરી વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. મહાશિવરાત્રી પર્વ એટલે કે ભજન અને ભોજન તો આ શિવરાત્રી મહાશિવરાત્રી એટલે ભવનાથ તળેટીમાં અત્યારે આપણે ભીડ જોઈ સરસ મજાનો મેળો જોયો અને ભજન ભોજન ભક્તિ ત્રિવેણી સંગમ એટલે કે મહાશિવરાત્રી. અને મિત્રો આજે મહાશિવરાત્રીની પર્વ તમે જોવો છો ને તો અત્યારે ભવ્ય અત્યારે તૈયારી કેટલામો દિવસ છે આજે? આજે 7 તારીખ છે અને પહેલો દિવસ છે અને રવેડી નીકળવાની છે જબરદસ્ત એ વિડીયો પર તમને જોવા મળશે. તો આ વિડીયોનો આપણે અંત કરશું અને ખાસ કરી તમારા મિત્રો સુધી પહોંચાડજો. અલ્પેશભાઈ રાકેશભાઈ સરસ મજાનું તો વ્લોગિંગ કરી રહ્યા છે અને બાકી તમારે કંઈ કેવું છે રાકેશભાઈ? એક ફેરો આવો જુનાગઢ અને મજા કરો. શિવરાત્રી છે લીલી ભરકમ છે. ખરેખર સાધુ સંતો જોવો હોય ને તો તમારે અહીંયા શિવરાત્રીમાં આવવું પડે કારણ કે ભારતના ખૂણે ખૂણેથી અહીંયા શિવરાત્રીમાં ઉપસ્થિત રહે છે. તો બોલો જય ગિરનારી.